હેલો સ્ટુડન્ટ્સ, કેમ છે બધે મજામાં? ઓકે, સો આજે આપણે ચેપ્ટર નંબર 3નો સોશિયલ સાયન્સનો થર્ડ પાર્ટ છે ડિસ્કસ કરશું. ઓકે, ફર્સ્ટ ટુ પાર્ટ્સ આપણે ડિસ્કસ કર્યા. એની અંદરમાં આપણે કલ્ચરલ હેરિટેજની અંદરમાં મોહનજોદારોનો ઇમ્પોર્ટન્સ, હરપ્પન કલ્ચરનો ઇમ્પોર્ટન્સ, એ બધી વસ્તુ જોયેલી હતી. ઓકે, પછી સ્ટોન ઇન્સ્ક્રિપ્શન જોયું આપણે. તો આજે આપણે આગળ જશું અને આપણે આર્ટ ઓફ ગુપ્તા પીરિયડથી ચાલુ છે એ કરવાનું રહેશે. ઓકે, સો લેટ અસ બિગિન. ડ્યુરિંગ ધી ગુપ્તા પીરિયડ, આર્કિટેક્ચર, સ્કલ્પચર, પેઇન્ટિંગ, ડાન્સિંગ એન્ડ ધી મ્યુઝિક ફ્લોરિસ્ડ. ઓકે, મીન્સ કે જે ગુપ્તા પીરિયડ હતું એની અંદરમાં આર્કિટેક્ચર, સ્કલ્પચર, પેઇન્ટિંગ, ડાન્સિંગ એન્ડ મ્યુઝિક, આ બધી વસ્તુની અંદરમાં ડેવલપમેન્ટ છે જોવા આપણને મળતું હતું. પાર્વતી ટેમ્પલ એટ જબલપુર, ભૂમારો શિવા ટેમ્પલ, અંશ નરસિંહ ટેમ્પલ, ગોપ મંદિર એટ જામનગર, સ્ટુપાસ, ચૈત્યાસ, મઠ્સ, વિહારાસ, ફ્લેગ્સ એન્ડ પિલર્સ આર ધી યુનિક એક્ઝામ્પલ ઓફ ધી ગુપ્તા આર્ટ. ઓકે, સો હવેથી જે ચેપ્ટર આપણે જોશું એની અંદરમાં 90% ની વસ્તુ એવી હશે કે જે તમારે યાદ રાખવાની છે. ઓકે, મીન્સ કે ખાલી મગજ જ કરવાની છે, ખાલી નામ ઉપર નામ, તમને અલગ અલગ ટેમ્પલ્સના નામ, બરાબર, કોણ બનાવે છે, કઈ લેંગ્વેજમાં શું ઇન્સ્ક્રિપ્શન હતું ત્યાં, બરાબર છે, એ જ બધી વસ્તુ તમને જોવા છે મળવાની છે. ઓકે, સો આમાં તમને અલગ અલગ જે વસ્તુ ગુપ્તા પીરિયડની અંદરમાં બનાવવામાં આવેલી હતી, અલગ અલગ જે ટેમ્પલ્સ છે, બરાબર છે, એના તમને નામ આમાં આપેલા છે. ઓકે, ગુપ્તા પીરિયડ ઇઝ નોન એઝ ધી ગોલ્ડન પીરિયડ ઓફ ધી આર્ટ. પ્લીઝ રિમાઇન્ડ ઇટ કે ભાઈ ગુપ્તા પીરિયડ છે એને આપણે ગોલ્ડન પીરિયડ ઓફ આર્ટ પણ છે એ કહીએ છીએ. બુદ્ધા સ્ટેચ્યુ એટ સારનાથ, સ્ટેચ્યુ ઓફ લોર્ડ વિષ્ણુ એટ મથુરા, સ્ટેચ્યુ ઓફ મહાવીર સ્વામી, caves of Udaygiri and statue of Vishnu in the form of Vara, etc. are the best specimen of the sculpture of Gupta period. કે અલગ અલગ જે ફેમસ સ્કલ્પચર આપણે કહીએ, ઓકે, સ્કલ્પટિંગ કહીને બનાવવામાં આવેલી વસ્તુ હોય, બરાબર છે, રેડી, એને આપણે સ્કલ્પચર કહીએ છીએ. ઓકે, તો એ કઈ કઈ જગ્યાના ફેમસ છે એના તમને નામ આમાં આપેલા છે. ઓકે, so now we will see cave architecture. Cave architecture is considered as a man-made place of beauty. Okay, caves of Ajanta and Ellora at Aurangabad, Elephanta caves near Mumbai, Udaygiri and Bagh near Gwalior, Bhuneshwari near Odisha, Khandgiri and Nilgiri are the famous specimen of cave architecture of Gupta period. Okay, તો કેવ આર્કિટેક્ચર ને આપણને વાત કહે છે કે કઈ કઈ જગ્યાએ ફેમસ કેવ્સ છે આપણી છે. તો કેવ્સ ઓફ અજંતા એન્ડ ઇલોરા એટ ઔરંગાબાદમાં છે, એલિફેન્ટા કેવ્સ છે એ મુંબઈમાં છે, ઉદયગીરી એન્ડ બાગ છે ગ્વાલિયરની નજીક છે, ભુવનેશ્વરી છે ઓડિશામાં છે, એવી જ રીતના ખંડગીરી અને નીલગીરી છે, બરાબર છે. તો આ બધી ફેમસ સ્પેસિમેન છે કેવ આર્કિટેક્ચરના, જે આપણને ગુપ્તા પીરિયડમાં ટાઈમમાં બનાવવામાં આવેલા હતા. ઓકે, પછી આવે છે ખંભાલિયા, જે ગોંડલની નજીક છે ગુજરાતની અંદરમાં, ધંગ છે રાજકોટની નજીક છે, 3 caves at જુનાગઢ, તલાજા, શના, etc. caves are also found. Okay, the cave inscription of Ashoka have been carved on the walls of 3 caves of Barbar mountain 16 kilometers away from the Gaya. Okay, this describes works of charity done by Ashoka. Caves of Assam and Darjeeling, Sudama cave of Bihar and cave of Sita are the well-known cave architecture. Okay, તો there are only names, ખાલી નામ જ તમારે યાદ રાખવાના છે કેવના, કે ભાઈ ક્યાં ક્યાં છે, ક્યાં લોકેશન ઉપર છે, ક્યાં માઉન્ટેન ઉપર છે, કેટલા કિલોમીટર્સ અવે છે એક બેઝિક પ્લેસથી. ઓકે, બટ આપણે મેઇન છે યાદ શું રાખવું છે, નામ, કોને બનાવ્યું છે, એ બધી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, સો બે કેવ્સ છે આમાં, એક છે એલિફેન્ટા કેવ્સ છે, એ તો એમાં નામ લખેલું છે મુંબઈમાં, બરાબર છે, રેડી. બાજુમાં કઈ કેવ છે અને કઈ જગ્યાએ છે એ તમારે ગોતીને મને યુટ્યુબમાં છે એ કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. બધેની કમેન્ટ છે આવી જોઈએ, હું રાહ જોઈશ અને બધેની કમેન્ટ ચેક છે એ કરીશ. આ જે બાજુની કેવ છે, બરાબર છે, રેડી, એ કઈ લોકેશન ઉપર છે અને કઈ કેવ છે એનું નામ તમારે લખવાનું છે. મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. Caves of Gujarat. ગુજરાતની caves વિશે આપણે માહિતી લેશું. Caves at Junagadh. There are 3 groups of caves in Junagadh. Group of Bava Pyara caves. This cave is situated near Bava Pyara Mutt.
They are in the three layers, intersecting each other at the right angle. There are total 16 caves. Out of them, 4 on the first line, 7 in the second line, and 5 in the third line. Okay, તો ગ્રુપની અંદરમાં ટોટલ 3 લેન છે. પહેલી લેનમાં 4 છે, સેકન્ડમાં 7 છે અને થર્ડમાં 5 છે. ઓકે, તો એવી રીતના અલગ અલગ કેવ્સ, ગ્રુપ ઓફ કેવ્સ 16 કેવ્સ ટોટલ થાય છે. પોસિબલી they were carved during the first and second century. Okay, second આવે છે they are double storied. On seeing the remains, say one can that they might have been carved during the end of the second century and the beginning of the 4th century. Okay, caves of Khapra and Kedia, caves of Kun. On seeing the remains, it can be said that they were floored caves. It might have been carved in the 3rd century. There are 20 pillars in floored means કે એક સરફેસ્ડ લેન્ડ ઉપર છે એ વસ્તુ બનાવેલી હોય. નોર્મલ તમે કઈ જગ્યાએ જાઓ, બરાબર છે, તો અનસરફેસ્ડ લેન્ડ હોય, બરાબર, તો એવું લેન્ડ નહીં, સરફેસ્ડ. ફ્લોર્ડ એટલે મીન્સ સરફેસ્ડ કેવ છે એ હતી, બરાબર છે. ઓકે, તો એ ખાપરા એન્ડ કેડિયા કેવ્સ છે એ હતી અને 3rd સેન્ચુરીમાં બનાવવામાં આવેલી હતી. 20 પિલર્સ એની અંદરમાં હતા. ઓકે, ખંભાલિયા caves. It is discovered in 1959 AD. They are situated at Khambhalia near Gondal, 70 kilometers away from Rajkot. 3 of them are remarkable. Okay, underline કરજો આ બધી વસ્તુ. Chaitraguru with stupa is situated in the middle cave. Figures of bodhisattvas and statues of devotees are standing on both the side of the entrance path, supported by the trees, and they are of 2nd or 3rd century. Okay, તો જે એન્ટ્રન્સ છે ખંભાલિયા કેવનું, ત્યાં બોધિસત્વાસના અને સ્ટેચ્યુ ઓફ ડિવોટીસ છે તમને જોવા મળશે એન્ટ્રન્સ ઉપર. જે એન્ટ્રન્સ પાથ હોય એની જે બે સાઈડ હોય, બરાબર છે, ત્યાં ટ્રીના સપોર્ટથી ઊભા કરેલા હોય છે અને એવું કન્સિડરેશન કરવામાં આવે છે કે ભાઈ એ જે આર્કિટેક્ચર છે કેવનું એ 2nd or 3rd સેન્ચુરીમાં બનાવવામાં છે આવેલું હશે. Talaja cave. Mountain of Talaja is situated near the mountain of Shatrunji river in the Bhavnagar district. Okay, it is famous as pilgrimage of Taldwaj Giri. Okay, 30 caves has been carved from the stone with huge gates. 30 cave છે બનાવવામાં આવેલી છે, બરાબર છે, અને બહુ મોટા મોટા ગેટ્સ પર બનાવેલા આવેલા છે. ભાલ મંડપા and ચૈત્યગૃહ are the best example from the sculpture and the protection point of view. ભાલ મંડપા અને ચૈત્યગૃહ કેવ છે, બરાબર છે, બહુ જ સારા એવા એક્ઝામ્પલ છે સ્કલ્પટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી. કેવ આર્કિટેક્ચર ઓફ બુદ્ધિસ્ટ રિલિજન બિલોંગ્સ ટુ ધી 3rd સેન્ચુરી AD. કેવ આર્કિટેક્ચર છે મેનલી છે 3rd સેન્ચુરીમાં થયેલા છે બુદ્ધિસ્ટ રિલિજનના, એવું આપણને કહે છે. ઓકે, હવે આવશે સના કેવ. This group of cave is situated on the top of Sana mountain in Vakya village, Una taluka in Gir Somnath district. These caves are spread on the Sana mountain like beehive. તો સના માઉન્ટેન ઉપર છે આ કેવ છે આવેલી છે વાક્યા વિલેજની અંદરમાં, ઉના તાલુકાની અંદરમાં અને ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટની અંદરમાં. બીહાઈવના શેપમાં છે આખી જે કેવ્સ છે ફેલાયેલી છે. Dhank caves. Dhankgiri is situated in Dhank village of Opleta Taluka at Rajkot district. It is considered that they might have been built in the beginning of the 4th century. Okay, ક્યાં આવેલી છે અને ક્યારે બનેલી છે? તો 4th century માં બનેલી છે ધંક કેવ. Jinjuri Jhar. There are many Buddhist caves in the west of the Dhang. About 7 kilometers away from Sitsar is the valley of Jinjuri Jhar. It is considered that they have been built in the 2nd century. તો ધંગથી 7 કિલોમીટર દૂર છે સિત્સર, ત્યાં છે એ જિંજુરી ઝાર જી છે, બરાબર છે, કેવ્સ ત્યાં આવેલી છે અને એ 2nd સેન્ચુરીમાં બનાવેલી છે હશે. ખાપરા કોડિયા caves at Kutch. These caves are situated on the top of mountain near Old Patt Ghat in Lakhpat Taluka of Kutch. There are 2 caves. These are discovered by K.K. Shastri in 1967. Okay, તો હવે જી કેવ્સ આવે છે, બરાબર છે, જી કચ્છમાં છે. ઓકે, ટોપ ઓફ ધી માઉન્ટેન પતગઢ, ઓલ્ડ પતગઢ પાસે છે, લખપત તાલુકામાં જી કચ્છમાં આવે છે અને 2 કેવ્સ છે ડિસ્કવર કરવામાં આવેલી હતી કે શાસ્ત્રી દ્વારા 1967 AD માં. Caves at Kalia Dungar. There are 3 caves in Kalia Dungar at Jhagadia Taluka in Bharuch district. These are the best old architecture specimens of Buddhist religion. Architecture of this cave is marvelous. Marvelous means ke બહુ મોટું. An 11 feet high statue of a lion with 2 bodies and 1 mouth in the form of pillar has been carved within a single
રોક. ઓકે, તો એક સિંગલ જી રોક હોય પથ્થરની, બરાબર છે, એમાંથી એક એવું સ્ટ્રક્ચર ફોર્મ કર્યું છે કે બે બોડી હોય ને એક ફેસ હોય લાયનનો, બરાબર છે, એનાથી આખું એક પિલર છે એ મોટું છે ઊભું કરેલું છે 11 ફીટ હાઈ. ક્યાં? કાલિયા ડુંગર કેવ પાસે. ઓકે, so now we will see Chariot Temple. A unique feature of Pallava age can be seen in the famous Chariot Temple of South India, which is carved out from a single rock. Okay, તો યુનિક ફીચર શું હતું ચેરિયોટ ટેમ્પલનું કે એક સિંગલ રોક, એક મોટું પથ્થર હોય એમાંથી સ્કલ્પટિંગ કરીને એક ટેમ્પલ જેવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરવું, એને આપણે ચેરિયોટ ટેમ્પલ છે કહેતા હતા. ચેરિયોટ ટેમ્પલ મીન્સ એક ટાઈપ છે. ઓકે, Kailashnath Temple of Kanchi and Temple of Vaikunta Perumal are the best example of architectural art. Okay, તો બે ટેમ્પલના નામ આપ્યા. Apart from the above, Mandapas at Mahabalipuram and Chariot Temple of Mahabalipuram are world famous. Each one of them is a rock cut temple. Rock cut એટલે કે આપણી વાત થઈ કેવા ટેમ્પલ છે એ માટે વર્લ્ડ ફેમસ છે. મહાબલીપુરમના જે ચેરિયોટ ટેમ્પલ છે તો બહુ જ વર્લ્ડ ફેમસ છે. જે બાજુમાં આપણે ઇમેજ જોઈએ છીએ એ પણ એનો જ છે. ઓકે, these chariot temples are named after the name of Pandavas. Chariot temple of Dharmaraja is the biggest one, whereas the chariot temple of Draupadi is the smallest. Okay, તો એવી રીતના ડિવાઈડ કર્યું. સૌથી મોટું ટેમ્પલ, સૌથી નાનું ટેમ્પલ, નામ વાઇઝ છે ડિવાઈડ કરવામાં આવેલું છે. ટેમ્પલ આર્કિટેક્ચર. ઓકે, સો અહીંયાથી આપણે વસ્તુ છે એ કાલના લેક્ચરમાં છે એ આજના લેક્ચરમાં આટલું જ, બરાબર. ઓલમોસ્ટ આપણે જે આપણું ચેપ્ટર છે કાલે છે એ પૂરું છે એ કરી નાખશું. ઓકે, આજનું લેક્ચર બહુ જ શોર્ટ છે. ઓકે, બીકોઝ ટોપિક વાઇઝ હું જાઉં છું, બરાબર છે, રેડી, કે આ કેવ આર્કિટેક્ચર પૂરું થયું, બરાબર છે. ઓકે, એના પછી આપણે ગુપ્તા પીરિયડ પૂરું થાય છે, તો હવે ટેમ્પલ આર્કિટેક્ચરમાં જશું. એના પછી આવશે અલગ અલગ પ્રકારના મોસ્કનું, બરાબર છે, પછી એનો લિનિયર સ્ક્વેચ આવશે, આનો લિનિયર સ્ક્વેચ આવશે. તો એવી રીતના આપણે ડિવાઇડેશન કરીએ છીએ. ઓકે, એ માટે લેક્ચર છે એ શોર્ટ જાય છે, અને ઓમ પણ જો તો તમને પણ ઇઝી પડશે, બીકોઝ ટોપિક વાઇઝ ટોપિક જશો તમને યાદ રાખવામાં ઇઝી પડશે. નહીતર કેવું થશે, બધું મિક્સ થશે. ઓકે, એ જ માટે આપણે અલગ અલગ લઈએ છીએ કે તમે જે વસ્તુ હું અહીંયા કરાવું છું, ઓકે, ખાલી નેમ્સ યાદ રાખવાના છે, બરાબર છે. ઓકે, એ માટે આપણે ટોપિક ડિવાઈડ કરીએ છીએ જેથી કે તમને ઇઝી છે એ પડશે. ઓકે, તો જે આજની વસ્તુ થઈ એ પ્લીઝ સરખી રીતના લખી લેજો, ક્લિયર કરી લેજો, અને ફરી પાછા આપણે કાલે મળીશું. ત્યાર સુધી બધી વસ્તુ કમ્પ્લીટ કરજો. કાલના લેક્ચર પછી પાછી વસ્તુ બધી લખી લેજો, એટલે આપણું ચેપ્ટર છે ફિનિશ છે થઈ જશે. ઓકે, સો ગુડ બાય, ટેક કેર.